હવે આ દીકરીના કાર્યક્રમો એનું માન મર્યાદા બધું જળવાતું રહેશે ફરી? હું તમને કહું, એક હું રાજસ્થાન સરહદે છું એટલે અમારે મારવાડીમાં એક કહેવત છે, ઢોલા થાસું ઢોર ભલા ખાય જંગલનો ઘાસ, સાંજ પડે દી હાથ મેં કરે ઘરાની આસ. સાંજ પડે એટલે પશુ પણ ઘરની આશા કરે, એટલે આ દીકરીએ ઘરની આશા કરીને આવી ગઈ છે. દીકરીએ મા બાપના પ્રેમને સમજી છે, એ જ પ્રેમ ફરીથી પાછો મા બાપ આપશે. હમણાં દિલુપીએ સરસ વાત કરી કે ચોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે આ સમાજ અને પરિવાર બધા એ જ પ્રેમ આપશે, ત્યારે કોઈને બીજું પ્રોબ્લેમ હોય જ નહીં. અને માનવ માત્ર ભૂલને પાત્ર છે, ભૂલ થઈ જાય એને શું સ્વીકારશે. ઠાકરસિંહભાઈ, આમાંથી ઘણી બધી દીકરીઓ અને ઘણા બધા મા બાપ પણ શીખી ગયા હશે કે ભાઈ દીકરી ભૂલ કરતી હોય તો અટકાવજો, નહીતર સમાજ પાસે પ્રશ્ન ગયો તો પછી ફરી દીકરીએ પોતાના ઘરે ફરવું પડશે. હું તો કહું છું તમામ સમાજો માટે પ્રેરણા મળશે. દરેકની સમાજની આગેવાનો બિચારા સમાજના દિલુપી કે તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ સમાજ કે કોઈ દીકરો ભાગી જાય એના મા બાપ નથી જાણતા, દીકરી ભાગી જાય એના મા બાપ નથી. મા બાપ કે સમાજ શું કરે? કોઈ સમાજ ખરાબ નથી હોતો, પરંતુ દીકરો દીકરી આવા પગલા લે પણ વગર સમજણે કોમેન્ટો કરે, તમે એવું બોલી જાય, અને એ ગાંડાઈમાં જયારે છોકરાઓ આમને સામને આવે ત્યારે બંને સમાજો આમને સામને આવીને તમે છેલ્લા 72 કલાકથી જુઓ છો, જ્યારે મને મીડિયાએ પૂછ્યું ત્યારે મેં એ જ કીધું હતું કે ચૌધરી સમાજ કે રબારી સમાજની વાત નથી, એ દીકરા દીકરીની વાત છે. ચૌધરી સમાજના દીકરાના મા બાપ પણ અમારી સાથે છે ને આખો સમાજ અમારી સાથે. સમાજ ક્યારે કોઈ સમાજ, સર્વ સમાજ એ સમજુ સમાજ છે. સમાજ ક્યારે ખોટું કરે એના સાથે નથી હોતો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.